લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે મોટા કૌભાંડનો મામલો સામે આવ્યો. સાણંદમાં વૃદ્ધોને નિશાન બનાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઈ. એક મહિલા સહિત 4 આરોપીઓ ધરપકડમાં. સાણંદમાં વડીલોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગને પોલીસે ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાણંદ પોલીસે રિક્ષામાં પેસેન્જર બની વડીલોને લૂંટતી ગેંગનો પર્દાફાશ કર્યો. આ મામલે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ તપાસ મુજબ થોડા દિવસો પહેલા આ ગેંગે બાવળા રોડ પરથી પસાર થતા એક વડીલને પોતાની સીએનજી રિક્ષામાં બેસાડ્યા. ત્યારબાદ રસ્તામાં વડીલને ડરાવી ધમકાવી માર મારી તેમની પાસેથી આશરે 1 લાખ રૂપિયાના સોનાના 4 બટન લૂંટી લીધા હતા. આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા સાણંદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ ટીમને મળતી બાતમી અને ટેકનિકલ આધાર પર પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 પુરુષ અને 1 મહિલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા સોનાના બટન, ગુનામાં વપરાયેલી રિક્ષા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવળા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આ જે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે. આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે. આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે. આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે. આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે, જેમાં મુખ્યત્વે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને લૂંટ કરવાના બનાવ છે. જે પ્રકાશ વિરુદ્ધ કુલ 18 ગુનાઓ દાખલ છે અગાઉ. ત્યારબાદ વિજય છે જે રિક્ષા ચાલક તરીકે મુખ્યત્વે રહેતો હોય છે અને જેણે અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવમાં તે સામેલ હતો. આના સાથે જે દિલીપ છે તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે. આ